હા ફોન લીધો કમ મમ્મી ખાઈ બેઠે કમ મમ્મી ફોન લીધો ને જાઓ કુકુડિયા લાવી દાદા પરોઢીએ વેલા ઉગતા પોરે નદીએ થઈ જાય ને નદી હમણાં 3 વર્ષ કોરોના કાળ ચાલ્યો ત્યારે સમય હતો સંપત્તિ હતી સમય હતો સંપત્તિ પણ હતી સબ નહોતા આપતા હાડકાઈ નહોતા આપતા અસ્થિ નહોતા આપતા ફૂલ નહોતા વિડિયો પાડોને ફોન કરતા હતા અમે પૂર્ણ ન હોય અમારાથી સંપૂર્ણ જે જગતગુરુ શંકરાચાર્ય હોય કોઈ વડીલો હોય એને પૂછી કે આમને વિધિ કરવી છે કઈ રીતે એનું 12મું એનું 93 એને ફૂલ એની બધી વિધિ કરીએ કે ત્યારે આપણા ગઢિયાની એક ગાય હતી જૂની ગાય દેશી ગાય આપણા ગઢિયા ગાયનું બોલતા અપશબ્દ એ આપણા ઋષિ મુનિઓ પાસેથી આપણને શબ્દ મળ્યો શ્રુતિ કે બધા ઈ સમય રોક્સુ કલેશમાં મૃત્યુ તો કઈ નો મળ્યો પણ જીવતાનું નહોતું મળતું પાણીનો ગ્લાસ દેવો હોય ને આમ આગેથી દેતા મોટે ભાગે હાથમાં કે એક બોટલ પાણી લેવી તમે પોતે પોતાને પાણી નહોતા દે એવો સમય આપણે હમણાં જોયો એવા સમય આપણા ગઢિયાની એક ગાય કામ આવી કે પરોઢીએ હવારમાં વેલા ઉગતા પોરે અમારામાં જેના પોરા અમે કહેતા કે ધાબા ટપી નદિયા ટપી નદીએ વયા જઈજો અને અહીંયા ખોબા ભરી લેજો તર્પણ કરો એટલે તમારા પિતૃને અર્પણ થઈ જાય તર્પણથી મુક્તિ મળી જાય અને આપણા ગેધિયા એને ગાર કહેતા કે યા શું મારા નામના ખોબા ભરવા ગયો તો પકડજે હા ખોબા ભરવામાં પકડ હાથ દુખ્યો મોક્ષ મળી હલાવીશ ને હાથ દુખ્યો છે પણ તું આશી પકડ જો સાબિત કરી નહીં બરોબર તો અમારે કેલા પકડ એટલે અમારે કઈ ખેલ કરવા પડે કે ના હો ઠેડા પરાવવા પડે થોડું ઘણું લોટ બાંધવો પડે ઘી હોમવું પડે આ થાળી ભરવી પડે તો જ પહોંચે આ એક રોજી રોટી એકાબીજા બાકી ખોબા ભૈરા ઈમાં જ વળ્યું હાલની ઘડીએ નદીએ હવારમાં કોઈ હળવદનું કેદારિયા મોરબીનું રબારિયા થાનની પંચારભૂમિ તૈણતરના કુંડમાં જુનાગઢ નરસિંહ મહેતા દામોદરના કુંડમાં સોમનાથની ત્રિવેણી પ્રાચીના પીપળામાં ભાલકાના તીરથમાં સિદ્ધપુરની સરસ્વતી નદીમાં બિંદુ સરોવરના કુંડમાં નર્મદા તપતી મહીસાગરના આરોમાં ચાણોદની ત્રિવેણી નદીમાં હરિદ્વાર કાશી કાંચી અવંતિકા માયા ઉજ્જૈન મહાકાલેશ્વર વિશ્વામિત્ર વિશ્વ શેપરા શેત્રુંજી મહાણવટી એમ કહેવાય અયોધ્યાની નદીઓથી લઈ ગોમતીના ઘાટ દ્વારકા સુધીમાં હરિદ્વારના ઘાટ સુધીમાં ખોબા ભરીને એટલે ફક્ત ખોબાથી જ અર્પણ થઈ જાય છે શરૂ થાય તો આમ ખોબો ધરીને પાણી દૂધ પી લે આ કઈ જ વસ્તુની જરૂર પડતી આ એક ભાવ ભાઈ આપણે કઈક દુનિયાને બતાવવું તો હવે છેલ્લીની અગવાદ કે તમે કદાચ પડદેની ભૂમિ ઉપર હોય આમ છોડીશો પણ એને આ જેના દાદાની ભૂમિ પાય આ દેવી પાય અહીંયા માર્યું મને ટીપું અહીંયા આપું દરિયો જેવું માની મારી અસુરગતિ મટાડી દીધી તો હવે એના પિંડ આપીને પૈંડમાં લાવવાના લીલી ધરોડી ડાબરાના ઘાસ ઉપર એને આસન આપો દાદા અહીંયા તારી અગવડ ટીપું આપું દરિયો માની લીધું કેટલી લીલ છે એમાં સૌથી મોટા લીલિયાનું નામ અમિત નામ બોલી બાજુમાં જેની જેની પાસે પિંડ આવે અમિત નામના લીલિયા દાદા અમર હવે મરશે નામને લીલિયા દાદા નમ અમિત નામને અમિત લીલિયા દાદા નમ આજની અસુરગતિ મટાડી અમિત નામને લીલિયા દાદા અમિત જે છે હવે દુનિયા પાસે ગુનો ગાવાનો સત્ય બોલવામાં કોઈ ફાંસી ચડાવવાના ભૂલ નો હોય તો ભૂલ બોલીને મૂકવાનું અને નામ ધર્યું હોય તો નામ સમજી જવાનું ભૂલ હોય તો ભૂલ અમિત અને નામ ધરી જન્મ લીધો હોય પછી તો એ રીતે જન્મ લીધેલો અમિત નામને લીલિયા દાદા નમ મૂકી
બીજા લીલિયાનું નામ અમર. અમર. અમર નામને લીલિયા દાદાય નમઃ. અમર નામને લીલિયા દાદાય. આ નામ આપણે ધર્યું છે. તો સુરજી દાદા. સુરજી દાદાના દેવીને બંનેને વંદન કરી કહી કે અમરને પણ અમર બનાવી દેજે, કે ગંગામાં સ્થાન અપાઈ દેજે. અમર નામને લીલિયા દાદાય નમઃ. ભૂલ હોય તો ભૂલ બોલવાની, અને નામ ધર્યું હોય તો ના. જન્મે થઈ ગયું હોય શ્રુતિ. જન્મ એક ટોળ, એક તુલે, એક મના. ભૂલ આપણે કઈ માફી. તુલાય પછી. હવે દીકરીનું નામ પૂજા. કોણ દીકરી? હાય ને. નામ નથી પાડ્યું. હા કહે. તારી મહેંદી. કે ભગવતી અમારા સુરજી દાદાની દેવીએ અમને બતાવ્યું, આપ્યા. પણ કોઈ નાની મોટી રતિ હશે, કોઈ કર્મ અને ધર્મની કોઈ નાની ગતિ હશે, તો એ એના કર્મે દરેકમાં સૂક્ષ્મ રૂપમાં જન્મ લીધો. સૂક્ષ્મ રૂપમાં શ્વાસનો એક બિંદુ આમ ટપકે ને એ પેલા સૂક્ષ્મ રૂપની અંદર કહાવાવડ કોઈ કર્મ ને ધર્મની ગતિ થઈ ગઈ. હવે બાબુ હતો, બેબી હતો, અમે નથી જાણતા. તો સુરજી દાદાની દેવી જાણે છે. આજ તો એક માટીનો પિંડ બનાવ્યો છે, 5 ભૌતિક શરીર છે, અને પૂર્ણ પિંડ માની અને પૂર્ણ શરીર અને દેહ માની આ પિંડ આ ધરતી પાસે આપો છે. એને અગવતમાંથી સંગતમાં લઈ જાય. બરાબર. હા, હવે કોઈ હોય તો હવે આ 3ની વાત, પણ 3 સિવાય બીજા 33ને વાત કરી દઈ કે આ 3માં છેતરવાની વાત માનશો નહીં. આ 3ની આડા ઉતરશો નહીં. આની વાડું કોઈ ધર્મ, કોઈ પણ પ્રકારની વાત મને આજ મારી 3ની જે વાત છે ને એને પૂરણ કરાવી દેજો. બાકી બધા જે લોટ પાણીના લાડવા આપી છે, આજ ગાયોને નીકળે, કાગરાને નીકળે, આજ કૂતરાને જાય, કંઈક વધે. જમણવાર તમે રાખ્યું, કોઈ એકવારમાં જાય તો ગાયો ખસે, કોઈ કૂતરા ખસે. ગૌ ગ્રાસમાં જાય, શ્વાન ગ્રાસમાં જાય, કોઈ પક્ષીઓના કાગ ગ્રાસમાં જાય. આ પિંડ પાણીમાં પધરાવું તો મગર, માગરા, માછલા, દેડકા, કાચબા, કોઈ નાના મોટા જીવ હશે, જીવમાં જાય તો એ આત્મા કોઈના કોઈ રીતે તૃપ્ત થાય. હવે લીલિયા દાદા બોલી મોક્ષ. લીલિયા દાદાય નમઃ. લીલિયા દાદાય નમઃ. લીલિયા દાદાય નમઃ. લીલિયા દાદાય નમઃ. અનાદિનિધિનો દેવ અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પદો. અનાદિનિધિનો દેવ અક્ષય પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પદો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અનાદિનિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષમ પિતૃમોક્ષ પ્રદો ભવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. બધું દૂધ પિંડ ઉપર પધરે છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બટા પાણીમાં દૂધ દેવાનું. દૂધે પેટ ભરશું. કુવે ને તો કુવાના કાંઠાનું લાવીને આપશું, સમુદ્રના સીમાડા જેટલું આપશું, દરિયા જેટલું જાજુ જાજુ માંડી દેજે. ટીપું આપું પણ દરિયા જેવો ઓળખાણ દેજો. ઓમ નમઃ શિવાય બોલી સારી ત્રંબકમ જજામહે સુગંધે. બધું પાણી આવી હાથથી વેરી પિંડ ઉપર વેરો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ ત્રંબકમ જજામહે સુગંધેમ બધું કંકુનું પાણી, ફૂલ, ચોખા બધું એના ઉપર પધરે. તમે દાદા એ ગ્લાસ ઘડીક રાખજો તમારે. આ મેઇન વિધિ છે. હું હરફ કર્યો, ખોબા ભર્યા, આહુતિ આપી, દેવસ્થાનને આપણે આગળ રાખ્યા, ફેરા ફરાવ્યા, એ બધું ગૌણ વસ્તુ છે. હા, આ પિંડ ઉપર તમારા હાથથી પધરે જવું, એમને આપી દો તો મૂકી દો. મૂકી દો. બસ મૂકી દો. અહીંયા પિંડ ઉપર આજથી લગી કેદી તમે એને હથિયાર બનાવ્યા હતા. લીલિયા
જીવતા જીવ હોવા છતાં તમારી પાસે પરિવાર પૈસો પ્રેમ હોવા છતાં તમે બીકર બન્યા, આપણી ભાષામાં ડરપોક બન્યા, કાયર બની ગયા અને તમે સુરજી દાદાની દેવી પાસે માથા પછાડી હથિયાર લઈ લીધું કે આજ અમે એની પૂરી કરી દે, પણ એમાં પરદેમાં જઈ અને અહીંયા લાવી જગતમાં વહારી કદાચ વિધિ વિધાન કરી તો અમને કોઈ ખેલી ખડકો વાગે તો ધણી કોણ? ધણી સુરજી દાદાની દેવી થઈ ગઈ. જાઓ સાચા મનથી જાયજો અને તમારો લીલિયો તમારો હથિયાર બની જશે અને એ લીલિયા પાસે માગો ની કરાઈ દો. લીલિયા પાસે તમે માગો એ કહર કોદાળી કઢાઈ દો, પણ